પોલીસે બેરહેમીપૂર્વક વિદ્યાર્થીઓને ફટકાર્યા, તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા અને ત્યાર પછી દેશના લોકોનો ગુસ્સો છે તે સરકારના સામે ફાટી નીકળે છે. વિપક્ષ રોડ રસ્તા પર ઉતરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરના બહાર તે પ્રદર્શન કરે છે. સરકાર અત્યારે બેકફૂટ પર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે હવે સામે આવવું પડ્યું છે અને તેમણે મોડી રાત્રે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે અત્યારે દિલ્હીના જંતર મંતર પર આ વિદ્યાર્થીઓ છે તે તેમના ભવિષ્યને લઈને સરકારના સામે અડી ગયા છે. વિપક્ષ રોડ પર છે અને જે પ્રકારે લોકસભા રાજ્યસભામાં હોબાળો મચ્યો છે. સૌ કોઈ દેશના લોકો છે તે વિદ્યાર્થીઓ પર જે પ્રકારે પોલીસે લાઠીચાર્જ કર્યો, તેમના પર ટીયર ગેસના સેલ છોડ્યા, તે મામલે આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સરકાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે અને નીટના પેપરના લીકનો મામલો છે તે હવે વધારે ગરમાઈ ચૂક્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે, કેમ કે તેમના રાજીનામાથી જ એક જવાબદારી નક્કી થશે અને મોદી સરકારમાં પ્રથમ વખત આ રીતનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો છે. આ મંત્રી સોનમ વાંગચુકના પાસે પહોંચે છે અને તેમના ઉપવાસ છે તે પણ પૂર્ણ કરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવે છે અને તે પ્રતિક્રિયા આપે છે. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. આમ વર્ષ 2014થી જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી મોદી સરકારમાં 3 એવી ઘટનાઓ છે તે 3 ઘટનામાં આ મોદી સરકારે પાછા પાની કરી છે. સૌથી પહેલા જ્યારે આ ખેડૂતો માટે 3 કાયદા બનાવવામાં આવ્યા હતા, 1 વર્ષ આંદોલન ચાલે છે, 700થી વધારે ખેડૂતો શહીદ થાય છે અને ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવે છે, આ ખેડૂતોની માફી માંગે છે અને કાળા કાયદા છે તે પણ
પાછળ રહે છે, ત્યાર પછી બીજી ઘટના અત્યારે જે પ્રકારે તે ટ્વીટ કરી રહ્યા છે અને ત્યાર પછી ત્રીજી ઘટના હવે સામે આવી છે કે તેમણે વિડીયો બનાવવો પડ્યો છે અને આ યુવાનો છે તેમને અપીલ પણ કરવી પડી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.